ભગવાનના નામનો મહિમા છે. જેણે જેણે આ સંસારમાં પરમાત્માના નામનો મહિમા, ભગવાનના નામને ધારણ કર્યું છે, એ લોકો તરી ગયા છે. શિવ તત્વનો મહિમા બહુ છે. જેને જેને ભગવાનને, ભગવાન મહાદેવને પોતાનો નાથ બનાવ્યો છે, પોતાનો સ્વામી બનાવ્યો, પોતાનો પતિ બનાવ્યો છે, એ બધા તરી ગયા છે. અને આ દુનિયામાં મેં પેલા દિવસે કહ્યું હતું કે અહીંયા શિવ શબ્દ એટલા માટે વાપરું છું કે શિવ પુરાણની કથા છે. જો અહીંયા કદાચ દેવી ભાગવતની કથા હોય તો અહીંયા માતાજીનું જ નામ પ્રાધાન્ય આવે. અહીંયા રામની કથા હોય તો પ્રધાનમાં રામ હોય છે. જો ભાગવતની કથા હોય તો પ્રધાનમાં કૃષ્ણ હોય છે. પણ મૂળતઃ મારો કહેવાનો ભાવ એટલો છે કે ભગવાનનું નામ જેણે ધારણ કર્યું છે, જેણે ભગવાનને પોતાનો પતિ બનાવ્યો છે, જેણે ભગવાનને પોતાનો સ્વામી માન્યો છે, એને આ સંસારમાં બીજાઓનો કોઈનો ડર રાખવાનો જરૂર નથી. આ સંસારમાં જેને પરમાત્માને પોતાનો પતિ બનાવ્યો છે, આપણો પતિ હોય, આપણો કોઈક માલિક હોય, તો આપણે બીજાથી ડરવાની જરૂર નથી. પ્રભુને માલિક બનાવી દો. અને આમ પણ આ દુનિયામાં વાલા સજ્જનો, માલિક બનશો ને તો દુઃખ થશે, દાસ બનશો તો સુખ થશે. આપણે કોઈના દાસ બની અને કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ, અને જે જગ્યાએ નોકરી કરીએ ત્યાં કદાચ ગમે તેટલું નુકસાન થાય, ઉપાધિ કોને? માલિકને કે નોકરને? માલિકને. નોકરને કાંઈ ઉપાધિ ખરી? દાસને? આ દુનિયાનો નિયમ છે. માલિક બનવાના પ્રયત્ન કરશો તો દુઃખને પામશો, દાસ બની જાઓ તો સુખને પામી જશો. માટે પ્રભુના દાસ બની જાઓ, ઈશ્વરના દાસ બની જાઓ.